જય દ્વારકાધીશ ને જય માતાજી। મિત્રો વાત કરશું મગફળીની અંદર ઉત્પાદનની અંદર કેવી રીતે વધારો કરવો છે। થંબનેલની અંદર આપણે જોયું હોય છે તમે કે ઉત્પાદન વધારવાની જવાબદારી અમારી છે। મિત્રો વિડીયો જોવાની તમારી જવાબદારી તમારી છે, એટલે વિડીયોનો અંત સુધી જોયો જેથી કરી તમને સમજાય અને જેથી કરી 100% તમને કહું છું મિત્રો ઉત્પાદનની અંદર આપણે વધારો કરશું ને કરશું, પણ એક આપણા નોલેજ પ્રમાણે જે આપણે એક અભિપ્રાય હોતો હોય છે એના પ્રમાણે તમને માહિતી આપતો હોઉં છું। અને એની અંદર જે આપણે દવાઈઓનો પણ હું તમને કહેવાનો છું કે સ્ટેપ બાય સ્ટેપ કેવી દવાનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરી વાતાવરણ, પાણી, ખેડ, તમારી મહેનત અને દવા, ખાતર, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્પાદનની અંદર 100% વધારો આવશે। પણ જ્યારે દાખલા તરીકે વાતાવરણની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ હોય ને આપણી મગફળી 20 મણ થવાની છે, એની જગ્યાએ 22 મણ કરાવવાની જવાબદારી અમારી। પછી એક વાત કે આપણી પાસે ખોટું બોલવાની વાત નથી। ઘણા મિત્રો સોશિયલ મીડિયામાં તમે જોતા છે, ઘણા ફાંકાઈ મારે છે કે 40% ને 50% ને 35% ને 30% એવી રીતે ઉત્પાદનની અંદર વધારો કરતી હોય। મિત્રો તદ્દન વાત ખોટી છે। 30-35%, 40%નો કોઈ ઉત્પાદનનો વધારો થતો નથી। ઉત્પાદનની અંદર તમને 10થી 15%નો વધારો આપણે લઈ આવી દેતા હોઈએ છીએ, પણ જે 10થી 15% એટલે હાઈએસ્ટ થઈ ગયું। 20 મણ મગફળી તમારી થતી હોય, અહીંયા 22 કે 23 મણ મગફળી થાય એટલે 3 મણ એટલે દાખલા તરીકે ₹4500 વીઘે વધ્યા તમારો ખર્ચો નીકળી જતો હોય છે। અને પ્લસ તમારા જે પાનની અંદર જે સારો કહીએ આપણે કે જે આપણે પાલો કહીએ છીએ એની અંદર પણ તમને સારામાં સારું રિઝલ્ટ જડે, જેથી કરી એની અંદર પણ તમને વધારો થાય મિત્રો। પછી ઘણી વખત એવું બને સારું વાતાવરણ હોય અને જે વરસાદ ટાણે હોય અને આપણી મહેનત થોડીક હોય તો એની અંદર આપણે નીચે પણ વધારો જોવા જળતો હોય છે। હવે આ મિત્રો મારા નંબર નાખું છું, જેથી કરી વધારે માહિતી અને પૂછપરછ માટે તમે ફોન કરી શકો છો। અને જે હું તમને દવાઈઓને કંઈક હવે મગફળી તમારી 35 દિવસની થાય ત્યાંથી જે આપણે ફ્લાવરિંગ બાબતની દવા છાંટતા હોય અને જે ફૂગનાશકના ડોઝ, એટલે હું આગળ આમાં વિડીયો મૂકી રાખીશ। તમે નવા મિત્રો હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો શેર કરજો, જેથી કરી આગળ કાયમીથી કાયમી આપણે ખેડૂતના અનુભવ તરીકે જે હું કાયમીથી કાયમી વિડીયો મૂકીશ અને તમને એક વ્યવસ્થિત રીતે સલાહ આપીશ। પછી તમારા પાકની અંદર કોઈ રોગ આવ્યો હોય, જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરવું એ જવાબદારી અમારી છે મિત્રો। અત્યારે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ ફોન કરી પૂછી શકો છો। એની અંદર આપણે જે ફ્લાવરિંગ માટે જબરજસ્ત આની પહેલાં પણ આગળ વિડીયો નાખ્યો, હજુ પણ ઘણા બધા વિડીયો નાખી આપણી પાસે એટમ પાવરના જબરજસ્ત રિઝલ્ટ જે ફૂલદાની કરીને પ્રોડક્ટ આપણી આવશે કે જે ફ્લાવરિંગ માટે સર્વોત્તમ એટલે મિત્રો કે એની કોઈ સીમા જ નથી એવું રિઝલ્ટ જે તમને ખરેખર મળશે મિત્રો। એક આખી જે અલગ પદ્ધતિથી ને અલગ વસ્તુથી કામ કરાવે, જેની અંદર ફ્લોરિજીન નામનું ગુજરાતની અંદર કોઈ એવું ટેકનિકલ હજી ફ્લોરિજીન નામનું કોઈ બનાવ્યું જ નથી પ્રોડક્ટની અંદર કે ફ્લોરિજીન 10% એની અંદર આવે મિત્રો, આવી વસ્તુ છે। પછી ગ્રેડની અંદર આપણે વાત કરશું તો જે આપણે ઘણા ખેડૂતોએ વાપર્યું છે 24-18 લિક્વિડની અંદર જે ગ્રેડ આવે માઇક્રોન્યુટન વાળો, આવા ગ્રેડ વાપરશું। ICLના ગ્રેડ વાપરશું, એરિસના ગ્રેડ વાપરશું। એક ઇથીની સારી કંપની જે આપણે એક માર્કેટની અંદર અત્યારે ટૂંકમાં આમ તો જૂની જ છે, પણ જે તમને ખેડૂતોને હું મિત્રો આગળ વિડીયો બનાવીને કહીશ કે જેના રિઝલ્ટ તમે દાખલા તરીકે 10 વીઘાની મગફળી હોય મિત્રો તો 5 વીઘાની અંદર જે ટૂંકમાં આપણે ટ્રીટમેન્ટ કરવી, 5 વીઘામાં તમને મજા આવે એવી ટ્રીટમેન્ટ કરવી અને પછી ઉત્પાદન તમારે જોઈ લેવું, જેથી કરી તમને ખબર પડે કેટલો ખર્ચો આવ્યો ને કેટલો ઉત્પાદનમાં વધારો થયો। પછી વાત બીજાની ગોળે નથી મિત્રો, ઘણા સોશિયલ મીડિયાની અંદર હું જોઉં છું ઘણા બધા જે નોલેજવાળા છે, જે એગ્રોવાળા ઘણા બધા સારા છે, જે આપણને સારી એવી કંપનીની સ્ટાન્ડર્ડ દવાઈઓ ખેડૂતોને આપતા હોય, રોગોનું સોલ્યુશન કરતા હોય, પણ જે ગયા વર્ષે મેં જોયું મગફળીની અંદર જે એક આપણે વિડીયો મૂકે છે અને ઘણા ખેડૂતોને મને ફોન આવતો હોય, ગયા વર્ષે લિક્વિડની અંદર ગ્રેડ એની સ્ટેપ બાય સ્ટેપ અત્યારથી કે આ સ્ટેપ બાય સ્ટેપ ગ્રેડ વાપરવા, ગયા વર્ષે જે કંપનીના ગ્રેડ એ ખેડૂતોને વપરાવ્યા અને જે ટૂંકમાં સોશિયલ મીડિયાની અંદર એના વિડીયો મૂકતા મિત્રો 1 વર્ષ થયું અને આ વખતે જે અત્યારે ટૂંકમાં હવે નવા વિડીયો ભાઈ નવું ટૂંકમાં લઈને આવ્યા છે, નવી બીજી કંપનીના ગ્રેડ જે ટૂંકમાં એ ખેડૂતોને ભલામણ કરે છે। એટલે ગયા વર્ષે બીજા હતા, આ વર્ષે બીજા છે, એટલે એનો મતલબ એવો થયો ને મિત્રો ગયા વર્ષે જે વપરાવ્યા છે એ વસ્તુની અંદર રિઝલ્ટ ન હોય તો જ ખેડૂતોને અત્યારે ટૂંકમાં બીજી પ્રોડક્ટ તરફ લઈ જતા હોય છે। પણ જે હું તમને ભલામણ દાખલા તરીકે કરતો હોઉં ને એની અંદર રિઝલ્ટ સારામાં સારું આવતું હોય તો પછી ખેડૂતોને એક આત્મવિશ્વાસ હોય છે
અને ખેડૂતોને ઓટોમેટિકલી એ વાપરતા હોય છે અને આજુબાજુના ખેડૂતો પણ એ વાપરતા હોય છે. પણ આપણે જે પ્રોડક્ટનું તમે કહો ને એની અંદર રિઝલ્ટ ન હોય તો બીજી વખત કોઈ વિશ્વાસ કરવાનું નથી અને પછી મારે ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટો બદલાવવી પડતી હોય છે. એટલે આવું ઘણું બધું થાય છે. એટલે ખેડૂતો ખરેખર સાવચેતી રાખવી જરૂરી છે. ભલે તમે વિશ્વાસ કરો જેની માથે પણ થોડોક વિચારીને કરો, જેથી કરી આપણે ક્યાંક ને ક્યાંક પાસા ન પડીએ, ખોટા રૂપિયા આપણા છે એ ખર્ચાય નહીં. અને બીજા નંબરમાં આપણા નોલેજ અને આપણા અભ્યાસ પ્રમાણે આપણે ખેતી કરતાં જે અટાણા ખુરશીમાંથી બેહીને તમને વાત કરું છું મિત્રો, એ એમનું ખુરશીમાંથી સીધા બેહીને આપણે તમારા હમી સમક્ષ વાત નથી કરતો. છેલ્લા 20 વર્ષનો ટેકનિકલ બાબત, ખેતી બાબત અને જે ફિલ્ડ બાબતનો મોટામાં મોટો અનુભવ છે. પોતે ખેતી મેં કરી છે અને ઘણા બધા વિડીયોની અંદર તમે જોયું છે. હું ખુદ પોતે પંપ લઈને દવા છાંટતો હોઉં છું મિત્રો, અને ઘણા વર્ષોથી ખેતી કરું છું. એટલે જેથી કરી અને જે પ્રોડક્ટની હું ભલામણ કરું એ છેલ્લા જે આ એટમ પાવર ને ફૂલદાની કોઈ નવી પ્રોડક્ટ નથી. છેલ્લા આજ 15 વર્ષથી માર્કેટની અંદર વેચાતી પ્રોડક્ટ છે, પણ સોશિયલ મીડિયાની અંદર ક્યાંય કંપની તરફથી એડવર્ટાઈઝ નથી કે કોઈ માર્કેટિંગ નથી. એટલે જેને કારણે ખેડૂતોને ખબર નથી. પણ માર્કેટની અંદર આપણે સોશિયલ મીડિયાના હિસાબે અત્યારે જે હું પોતે ખુદ ઘણો ટાઈમથી વાપરું છું, ગયા વર્ષે આપણે કપાસની અંદર અનેક ખેડૂતોને મગફળીમાં વપરાવી હતી ને જોરદાર રિઝલ્ટ છે મિત્રો. એટલે કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને સારી વસ્તુ માર્કેટની અંદર છે, જે તમે એક એની તરફ જે સારી વસ્તુ છે એની તરફ વળશો તો તમને 100% ઉત્પાદનની અંદર મિત્રો વધારો થવાનો જ છે. જે હું તમને વાત કરું છું મિત્રો કે જે આપણે 24-18નો ગ્રેડ છે, જો આ ફાર્મકી કરીને આ ઘણા ખેડૂતોએ વાપર્યું છે. આ જોઈ લઈએ, આનો ફોટો દાખલા તરીકે આમાં હરકો નહીં દેખાય પણ ફોટો હું તમને આમ દેખાડી. જે આ 500 ગ્રામનું ડબલું હોય ને તમારું વજન કરો ને તો 800 ગ્રામની આસપાસ વજન થાય છે, જેની અંદર 11-11-8 નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ. પણ જે ફોસ્ફરસ છે ને એ ઓરિજિનલ સ્વરૂપમાં, જેથી કરી તમને સારામાં સારું રિઝલ્ટ જડે. આવી સ્ટાન્ડર્ડ કંપનીની સારી વસ્તુ માર્કેટની અંદર છે જે આપણે વાપરવાની છે અને ઉત્પાદન 100% વધારવાનું છે. અને કયા વાતાવરણમાં કયા પરિબળો જેને કારણે આપણે એવી દવાઈઓનો ઉપયોગ કરીએ વાતાવરણ પ્રમાણે કે જે આપણને સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળે. આ એક અનુભવની વાત છે મિત્રો, કારણ કે આપણે છેલ્લા 2 વર્ષ ત્યાં ખેડૂતોને જે સોશિયલ મીડિયાના હિસાબે વિડીયો મૂકી અને ખેડૂતોને જે અપનાવીએ છીએ અને જે ખેડૂતોને ઉત્પાદન જેડા છે એની અંદર આપણે કાયમી જે ટૂંકમાં કહેવાનું પગથિયું સળતા જઈએ છીએ અને ખેડૂતો આપણો વિશ્વાસ કરે છે. અને વિશ્વાસ તમે ક્યારે મિત્રો કરશો કે જ્યારે તમે કોઈ વસ્તુ વાપરશો અને એનું રિઝલ્ટ તમને સારામાં સારું આવશે, ત્યારે અમારી માથે તમે વિશ્વાસ કરશો કે ભાઈ જીતેશભાઈએ જે વસ્તુ કીધી છે એની અંદર આપણે 100% સંતોષ છે. એટલે ખેડૂતોએ જે હવે આગળ વિડીયો હું કાયમી મૂકીશ. હવે જે વરસાદ થાય એમાં 30-35 દિવસની મગફળી થાય તો એની અંદર કેવા ડોઝ આપવા એ પણ હું 1-2 દિવસમાં વિડીયો મિત્રો મૂકીશ. અને વાપરો, બીજા ખેડૂતોને વપરાવો. જે દાખલા તરીકે હજી કહું છું 10 વીઘાની મગફળી તો 9 વીઘાનો ઉપયોગ કરો, વીઘો એક મૂકી દો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ખબર પડે કે આપણે કેટલા રૂપિયા નાખીએ, આપણે કેટલું સારું ઉત્પાદનની અંદર હું ફેરફાર છે અને કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે. અમારી જવાબદારી છે કે તમે કદાચ 100 રૂપિયાનો પંપ થતો હોય અને વીઘે 200 રૂપિયાનો 300 રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો એની સામે 1000 રૂપિયાની વળતર કેમ થાય મિત્રો, એ વસ્તુ મહત્ત્વની છે. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.